બાઉલ વાટકો પાત્ર હાથમાં છે, હલી રહ્યું છે, થોડું થોડું ધીરે ધીરે ધ્રુજી રહ્યું છે. 1, 2 અને 3 જગ્યાએથી વાંકી વળી ગઈ છે. પધારો, સ્વાગત છે, આવો. આવી 3 જગ્યાએથી જે વાંકી વળી ગયેલી, જેની મુખ દ્રષ્ટિ, મુખની છટા એકદમ વિકૃત છે, શરીરમાં જગ્યાએ જગ્યાએથી ખૂંદ નીકળ્યા છે, કુબડ અવસ્થા જેને પ્રાપ્ત થઈ છે, એવી સ્ત્રીને ભગવાને જોઈ. હાથમાં ચંદન, ઘસેલું ચંદન, હાથમાં વાટકો છે. કુબડ અવસ્થા જેને પ્રાપ્ત થઈ છે એવી સ્ત્રીને ભગવાને ચંદનના વાટકા સાથે જોઈ. સમાચાર આને મળી ગયા છે. એ સુંદરી, અહો સુંદરી, સુંદરી, તમને કહું છું. આમ 3 વખત ભગવાને આ કુબજાને સુંદરી કીધી છે. વાટકા સાથે હલતા હાથે 2 હાથ જોડ્યા છે. પ્રભુ, કેમ મજાક કરો છો? મારું આ શરીર તમને દેખાતું નથી? કયા અંગમાંથી હું તમને સુંદર લાગી રહી છું? છોડે બધી વાત. શું છે તારા હાથમાં? ચંદન છે, ઘસેલું. કોના માટે છે? પ્રભુ, આપના માટે. આ લઈ જતી હતી, કૌંસ માટે લઈ જતી હતી, હવે તમારું. એમ લગાડ. હાથમાં ચંદન લીધું, પણ શરીર 3 જગ્યાએથી વળેલું છે એટલે પહોંચી શકતી નથી. હાથ ઊંચો કર્યો, પહોંચતો નથી. ભગવાનના ભાલ સુધી એનો હાથ પહોંચતો નથી. 3 વખત પ્રયત્ન કર્યો. ભગવાને કીધું, બસ, તારા 3 પ્રયત્નોની મારે જરૂર હતી. ભગવાને એના જમણા અંગૂઠાના પગ ઉપર પોતાનો અંગૂઠો મૂક્યો. પહેલી આંગળી અને અંગૂઠાથી એની દાઢી પકડી અન ઊંચી કરી છે. કાટ 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 3 વખત અવાજ આવ્યો. ભગવાને એ ચંદનના બદલામાં એ કુબજાને નવયુવતી બનાવી છે. કૃષ્ણ કનૈયા ધારે કરી એને ધણી કહેવાય એવા કૃષ્ણે કુબજાને રૂપ આપ્યું છે. 2 હાથ જોડીને પગે લાગી છે. બાપ, આજથી તું જ મારો ધણી, કૃપા કર, મારે ઘરે આવવું પડશે. ભગવાન કે અત્યારે ઉતાવળમાં છું, અહીંયાથી જતા પહેલા અવશ્ય આવીશ, તને મળીને જઈશ, તારે ઘરે આવી. વચન દીધું છે ભગવાન કુબજાને. રંગશાળાની અંદર ભગવાનનો પ્રવેશ. દીર્ઘ ધનુષ, મોટું ધનુષ પડ્યું છે. ધનુષની પાસે ગયા છે. દ્વારપાળો ઊભા છે, સૈનિકો ઊભા છે, ધનુષની રક્ષા કરે છે. શું છે ભૈયા આની અંદર? શું છે? અરે, મહારાજનું ધનુષ છે. આનાથી તો આ યજ્ઞ કરવાનો છે, ધનુર્યાગ છે. એમ ઠાકોર જોવા દે એમ કરીને આમ છે હાથ અડાડ્યો. પેલો દ્વારપાળ અલમસ્ત જઈને છેટો પડ્યો. બીજા એની મેળાએ ખસી ગયા. ભગવાને ધનુષને હાથમાં લીધું અને ખેંચી પ્રત્યંચા ટંકાર કર્યો છે. અને ટંકાર સીધો કંસના કાનમાં જઈને વાગ્યો છે. એના હૃદયની અંદર એ ટંકાર ધબકારો ભૂલી ગયું છે.